યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નોટબુક વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો। વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહે તે હેતુથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિશાળ નોટબુક વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોની કુલ 26 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 1500 થી 1700 વિદ્યાર્થીઓને 7000 થી વધુ નોટબુક્સનું વિતરણ કરવામાં આવશે। આ સમય પ્રોજેક્ટના ચેરમેન શ્રી વસીમ શેખના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવી એ સમાજની સામૂહિક જવાબદારી છે અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન આ દિશામાં સતત પ્રયત્નશીલ રહેશે। આ પ્રસંગે સંસ્થાના તત્કાલીન માજી પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે આ સેવાકીય શૈક્ષણિક ઉત્કર્ષરૂપી પ્રોજેક્ટની જરૂરિયાત અને પરિણામ વિશે માહિતી આપી બાળકોને ખૂબ મહેનત કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા શીખ આપી હતી।